દિવાળીના તહેવાર હવે નજીક આવી રહ્યા છે અને તેવામાં ફૂડ વિભાગ પણ સતર્ક બન્યું છે। તેવામાં સુરત શહેરમાં જે ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા એ તમામ પરીક્ષણમાં ફેલ ગયા છે। અમરોલીની 4 દુકાનના ઘીના સેમ્પલ નકલી હોવાનું સામે આવ્યું છે। ઘીમાં ચરબી અને ફેટી એસિડનું પ્રમાણ વધુ મળી આવ્યું છે। મનપાએ 7 દુકાનમાંથી આ સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલ્યા હતા। દુકાનદારો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે। દિવાળી પૂર્વે સુરત મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। ગઈકાલે પણ વિવિધ ઝોનમાંથી લેવાયા હતા સેમ્પલ। તો સુરતથી આ સમાચાર। શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ ગયા છે। અમરોલીની 4 દુકાનોના ઘીના સેમ્પલ નકલી હોવાનું સામે આવ્યું છે। ઘીમાં ચરબી અને ફેટી એસિડનું પ્રમાણ વધુ મળી આવ્યું છે। મનપાએ 7 દુકાનમાંથી સેમ્પલ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા। ત્યારે દુકાનદારો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। દિવાળી પૂર્વે સુરત મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। સુરત આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે અમરોલી વિસ્તારની અંદરથી અલગ અલગ જે ઘીના નમૂના જે લેવામાં આવ્યા હતા અને અલગ અલગ ડેરીઓની અંદર જે રેડ કરવામાં આવી હતી તેમાંથી કેટલાક ઘીના નમૂના ફેલ થયા છે, જે ખાવા લાયક નથી હોતા। સામે જે દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે એટલે લોકોએ પણ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી છે। તો આપણી સાથે જે ફૂડ સેફ્ટી અધિકારી છે ભાવેશ બ્રહ્મભટ્ટ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે, કઈ રીતના નમૂના લેવાયા હતા? સુરત આરોગ્યની ટીમ અને સૂર્યની ટીમ સાથે રહીને સંયુક્ત કામગીરી અમરોલી કોસાડ વિસ્તારમાં 3 અલગ અલગ ડેરીઓ હતી। આદિનાથ ડેરી પ્રોડક્ટ, મહાદેવ ડેરી પ્રોડક્ટ, એ 3 જગ્યાઓમાંથી અલગ અલગ 7 નમૂના લેવામાં આવેલ, જે 7 નમૂનામાંથી 5 સબ સ્ટાન્ડર્ડ અને 2 અનસેફ આવેલ છે। આ જે અનસેફ આવ્યા છે તેમાં કઈ રીતની ગુણવત્તા હોય છે, કઈ રીતની ઘી છે તે ખાવા લાયક નથી હોતું? એમાં મિલ્ક ફેટનું પ્રમાણ શરીર માટે સારું નથી હોતું, તેથી લાંબા ગાળે હૃદયની નળીઓ બ્લોક થવાની જેવા પ્રોબ્લેમો થયા કરે છે। સાહેબ, કઈ રીતની હવે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે? આરોગ્ય વિભાગ દ્વારા, પોલીસ દ્વારા તો કાર્યવાહી કરી જ છે, પણ કેટલી ગંભીર બાબત કહેવાય? એમની વિરુદ્ધ કોર્ટમાં કેસ પણ ચાલશે, એક્ઝિક્યુટિંગ ઓફિસર સમક્ષ પણ ફરિયાદ માંડવામાં આવશે। બંને કાર્યવાહી કરવામાં આવશે। કઈ રીતના નમૂના લેવાતા હોય છે, કઈ રીતની કાર્યવાહી થતી? કઈ રીતના નમૂના લેવાયા હતા? અલગ અલગ ઘીના નમૂના અલગ અલગ સંસ્થાઓમાંથી લીધેલા હતા। સાહેબ, બીજી બાજુ બી ગઈકાલે જે કાર્યવાહી કરી હતી તેની અંદરથી પણ એક જે ફરસાણની દુકાન છે તેને દંડ આપવામાં આવ્યો છે। હા, એટલે મીઠાઈની દુકાન હતી। મીઠાઈની દુકાનમાં સેમ્પલિંગ અને ચકાસણી દરમિયાન વાંધો ફરતો જોવા મળે, તેથી તેને દંડ પણ કરવામાં આવેલ, જથ્થાનો નાશ પણ કરવામાં આવેલ અને નમૂના પણ લેવામાં આવેલ છે। જે ઘી પકડાય જથ્થો જે નાશ કરાયો છે કે કઈ રીતે? ઘી અત્યારે આપણે સીઝ કરેલો છે, આશરે 3 લાખનો માલ સીઝ કરેલો છે। જે રીતે આરોગ્ય અધિકારી કહી રહ્યા છે તે પ્રમાણે જે ઘીનો જથ્થો હતો તે સીઝ કરી દેવામાં આવ્યો હતો અને જે સેમ્પલો લેવાયા હતા તેમાંથી 2 સેમ્પલ જે ફેલ થયા છે અને તેને હવે નાશ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવશે। પણ મહત્વની વસ્તુ એ છે કે લાંબા ગાળા આ ઘી આરોગવામાં આવે તો ક્યાંક ને ક્યાંક શરીર માટે હાનિકારક હોય છે, એટલે લોકોએ પણ ખાસ કરીને ચેતવવું જોઈએ, કારણ કે તપાસ્યા વગર, ચકાસણી કર્યા વગર આ રીતના બહારથી ઘી અથવા તો વગેરે જે વસ્તુ લેતા હોય તો તેની તપાસવી જરૂર છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો દિવાળી પૂર્વે જ સુરત મનપાનું તંત્ર જાગ્યું છે અને સતત તપાસ કરવામાં આવી રહી છે। તેમાં જે ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 4 સેમ્પલ ફેલ ગયા છે। શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ પરીક્ષણ જે કરવામાં આવ્યું હતું તેમાં ફેલ નીવડ્યા છે। હજુ પણ સુરત મનપાનું તંત્ર એલર્ટ છે અને તપાસ કરવામાં આવી રહી છે।